એની ચિંતા શા માટે? જો કોઈ નાવે સંગાથે તો એની માયા શા માટે? 4 દિવસનો ચાંદરણોને જૂઠી મમતા શા માટે? જો કોઈ નાવે સંગાથે તો એની માયા શા માટે? बांधेली में लातों ने दौलतનું કાલે શું થાશે? ચિંતા કરીએ છેક સુધી પરિવારની ચિંતા કરીએ, પણ પ્રભુ કહે છે કે જો જાવું પડશે અણધાર્યું પરિવારનો ત્યારે શું થાશે? પરિવારનું ત્યારે શું થાશે? પણ સૌનો ભાવિ સૌની સાથે એની ચિંતા શા માટે? જો કોઈ નાવે સંગાથે એની માયા શા માટે? એકલા જ આવ્યા મનવા એકલા જવાનું, સાથી વિના સંગી વિના એકલા જવાનું. ગમે તેટલા દીકરા વાલા હોય, દીકરીઓ વાલી હોય, પત્ની વાલી હોય, પણ કોઈ સાથે આવવાનું નથી, કઈ સાથે લઈ જવાનું નથી. ગમે તેટલા પૈસા હશે, રૂપિયા હશે, પણ બધું અહીંયા મૂકીને આપણે જવાનું છે ને બધું જ આપણે સમજીએ છીએ. ક્યાં વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી સાથે ના આવે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી સાથે ના આવે. તો ખૂબ મત્યો જેના માટે એ જોબન સાથે ના આવે. તો ખૂબ મત્યો જેના માટે એ જોબન સાથે ના આવે. જોબન સાથે ના આવે. અહીંનું છે બધું અહીં રહેવાનું, એની દોસ્તી શા માટે? જો કોઈ નાવે સંગાથે તો એની માયા શા માટે? 4 દિવસનો ચાંદરણોને જૂઠી મમતા શા માટે? જો કોઈ નાવે સંગાથે તો એની માયા શા માટે? આ વૈભવ સાથે નથી આવતો, પ્યારા સ્નેહી સાથે નથી આવતા. તો ખૂબ મથ્યો જેના માટે જોબન સાથે ના આવે. ગમે તેટલી રૂપાળી કાયા હશે,